હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. આજે ઘણા દિવસો પછી આપણે એક પાછો બ્લોગ બનાવીએ છીએ અને એક હિસ્ટ્રી મતલબ એક સ્ટોરી છે, એક એવી કહાની છે કે બસ એમાં જોઈએ એટલે આપણે મન મોહી જાય. મતલબ એવું થઈ જાય કે ભાઈ વાહ, શું રજવાડું છે. તો એવા રજવાડાની વાત કરીએ છીએ, આપણે કરવી છે આજે, કે જે કોહિનૂરથી પણ વધારે ગમતું બધાને. કોહિનૂર જેવું કોહિનૂર હીરો એવો હતો કે તે દિલ્હીની ગાદી ઉપર સિંહાસન ઉપર રાજા હતા, તેના તાજમાં હતો અને તે કોહિનૂર જેવો પ્રસિદ્ધ થયો હતો, જેવો ખૂબસૂરત, અને હરેક રાજા એને પામવા માંગતા હતા. એવું ખૂબસૂરત, એવું હસીન, એવું એક રૂડું ને રંગીલું શહેર એટલે રાજસ્થાન. રાજસ્થાનના રાજમહેલો કંઈ કોહિનૂરથી કમ નતા અને તેમના રાજા, તેમના રાજ સિંહાસનો, તેમની દરિયાદિલી, તેમનું સાહસ અને તેમની બહાદુરી, એના કિસ્સા આજ પણ મોજૂદ છે. એવું રૂડું ને રંગીલું રાજસ્થાન કે તેના કિલ્લા, હરેક કિલ્લા જોઈએ તો જેવા રાજા તેવા તેમના કિલ્લા, તેમનો રાજમહેલ. કિલ્લા મતલબ રાજમહેલ, કે એકથી એક મન મોહે તેવા રાજાજીના મહેલો. આજે જોધપુર વર્ષો જૂના હવા મહેલ, આમિર કિલ્લો, તો જોધપુરના અનેક કિલ્લા એવા છે કે ત્યાં દેશ વિદેશના માણસો આજે પણ જોવા નિહાળવા ઉમટે છે. એવું જોધપુર, તેને પિંક સિટીથી પણ ઓળખાય છે. આ જોધપુર જ્યારે રિહાસત રાજા રજવાડાની હશે ત્યારે કેવું હશે, કેવું લાગતું હશે અને કેવું વર્તન કરતું હશે. આજે આપણે ખાલી વિચાર કરીએ છીએ કે આ જોધપુરના કિલ્લા ક્યારે બન્યા હશે. અને જોધપુરના રાજા એવા પણ હતા કે જે સમયે ઘડિયાળ યંત્ર નહોતા ત્યારે યંત્ર પણ ત્યાં બનાવ્યા હતા, કે જેની કુંડલી પણ આપણે કાઢી શકતા, સ્ટાર જોઈને ટાઈમ જોઈ શકતા. એ જમાનામાં જોધપુર પ્રખ્યાત હતું અને જોધપુરના રાજા એકથી એક કોટ, કિલ્લા, તેમના ગઢ એવા બનાવ્યા કે આજે અડીખમ ઉભેલા જોધપુરની આન પાન અને શાન વધારી રહ્યા છે. કેમ કે કોઈ રાજાને તેના ઉપર ચડાઈ કરવી હોય તે પેલા 10 ફેરે વિચારતા. એવા મજબૂત કિલ્લા, એવી ઊંચી દિવાલો, ગઢના કાંગરા, એવી નકાશી અને એવી ડિઝાઇનો, અને રાજાજીના જે સમયમાં યુદ્ધ થતા ત્યારે એકાબીજાના જે રાજા હારે તેમનું રાજ સિંહાસન તે છીનવી લેતા, એના પર કબજો કરી લેતા. પણ જોધપુર એકથી એક કિલ્લા મોટા. એવા રાજસ્થાનની વાત કરવા જઈએ તો અનેક સુરવીરો સંતો રાજસ્થાનમાં થયેલા છે. ચિત્તોડગઢનો કિલ્લો, મહારાણા પ્રતાપ,
કે જેની મુગલો સાંભે ક્યારેય હાર જ નથી માની. મહારાણા પ્રતાપ કે જેની ક્યારેય હાર જ નથી માની, મુગલો સામે અટૂટ થઈને ઉભા હતા. એવું રાજસ્થાન કે આજે પણ આપણે નિહાળીએ છીએ ત્યારે એમ લાગે છે રિયાસત તો રાજસ્થાનની જ હતી. રાજા રજવાડા રાજસ્થાનનો ઇતિહાસ બહુ જૂનો છે અને રાજસ્થાનમાં એવા રાજા થઈ ગયા છે કે જેની ક્યારેય પણ પ્રજાને દુખી નથી કરી. એવું રાજસ્થાન. આપણે આખા વિશ્વ ઉપર, આખા હિન્દુસ્તાન ઉપર સિંહાસન કરવા માંગતા હતા મુગલ સલ્તનત, પણ રાજસ્થાનના ચિત્તોડગઢ મહારાણા પ્રતાપે કેટલાય દૂત મોકલેલા પણ ક્યારેય માન્ય નહોતા. એ મહારાણા પ્રતાપ કે જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું ત્યારે તેની આજે પણ ચિત્તોડગઢની અંદર હલ્દી ઘાટી વાળું યુદ્ધ જ્યાં થયું હતું એ જગ્યાએ જાજો એટલે તમને અહેસાસ આવશે કે કેવો ચેતક હતો. કે એક નદી હતી એને આ કાંઠેથી ઓલે કાંઠે એને એના રાજા ઉપર, એના અસવાર ઉપર એને હાચવવાની કેટલી ઓલી હતી, એના પ્રત્યે એને કેટલો પ્રેમ અને કેટલો વફાદારી હતી. તો વફાદારી તો હતી એ ચેતકની જ હતી. તો ભાઈ ચેતક તો ચેતક જ હતો. એ મહારાણા પ્રતાપને આ કાંઠેથી ઓલે કાંઠે આરપાર લઈ ગયો હતો. એ ચેતક એવી વફાદારી કરનારા આજે ઘણા ઓછા છે. તો કઈ જાજુ નથી અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. અને કેવા તમને આ રાજાજીના મહેલો અને રૂડા અને રંગીલા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. જય હિન્દ, જય ભારત. પાછી નવી હિસ્ટ્રી લઈને આવશું. નમસ્કાર.